એકવાર આરસી પટેલ રામ થઈ ગયો, પછી એકવાર તમારે CR પાટીલ રામ થઈ જાય, જે લાગે કે આની ભક્તિ કરવાથી મને ફળ મળશે એટલે એના હનુમાન બની જવાનું. એવું મારે તો બધાની જોડે સંપર્ક રાખવાના. એ મારો ધારાસભ્ય હતો ધારાસભ્ય, એ મારો જિલ્લાના પ્રમુખ હતો જિલ્લાના પ્રમુખ તરીકે. મેં 3 વખત એમની આગેવાનીમાં કન્વીનર બનીને ભાજપનો જય જયકાર કરાયો છે મારા. તમે એવું નથી કહેતા કે ભાજપનો હનુમાન છું. CR પાટીલ મંચ પર બોલ્યા છે કે આરસી પટેલ નો હનુમાન હતો, મારો હનુમાન થઈ ગયો છે. એને ખાસ છો એવા તમારા પર સિક્કા લાગે છે. તે CR પાટીલ આવ્યા, ગ્રામ પંચાયતના ઉદઘાટનમાં કીધું કે આરસી આ તારો હનુમાન છે એમ કે, તું મને આપી દે એમ કે. એ મહાદેવ દેસાઈ છે ગાંધીજીના, તેમ એ આરસી ના મહાદેવ છે એમ કે. તો આરસી પટેલ અને રાકેશભાઈ બે માંથી હવે કયા ભગવાન તમારા? એ એક વનવાસના રામ છે ને એક રાજગાદીના રામ છે. બંને જગ્યાએ રાજગાદી પર છે. અત્યારે બંને રાજગાદી પર છે. હું બંને જગ્યાએ એટલો જ સમય અને એટલો જ વ્યક્તિત્વ સાથે જોડાયેલો છું. એટલે તમે 2 જૂથમાં પગ રાખો છો એવું કહેવાય? હા, હું 2 જૂથમાં પગ રાખું. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સારી, સાચી અને સીધી વાત. સમાજના એક એવા વ્યક્તિત્વ કે જેના 3 પાસા હોય. એક પાસું એનું સારું પણ હોય, એક પાસું એનું નબળું પણ હોય. નબળા પાસામાંથી અનેક સવાલો ઊભા થતા હોય છે અને એ સવાલો પૈકી કેટલાક સવાલો સાચા પણ હોય છે અને કેટલાક એવા પણ મુદ્દાઓ હોય છે કે જે મુદ્દાએ કરવી પડતી હોય છે સીધી વાત. કારણ કે સીધી વાત કરવાથી 2 ફાયદા થાય છે. એક તો વ્યક્તિને સમજાઈ જાય છે કે મારા માટે શું સવાલો છે, અને બીજી વાત કે ગેરસમજ દૂર થઈ જાય છે. તો મારી સારી, સાચી અને સીધી વાતમાં આજે હું એક એવા વ્યક્તિત્વનો સાક્ષાત્કાર કરવાનો છું કે જે વ્યક્તિત્વને આમ તો અલગ અલગ પાસાઓથી આપ ઓળખો છો, પણ હાલ એઓ નવસારી મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન છે. પ્રથમ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચેરમેન તરીકેનો યશ કલગી એમના માથે છે. ચેમ્બરના હોદ્દેદાર, ભાજપના વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવ્યા બાદ આજે તેઓ શિક્ષણ સમિતિ સંભાળી રહ્યા છે. કેટલા દિવસ ટકશે, કેટલા દિવસ એમની સમિતિ રહેશે એ તો હવે ચૂંટણી બાદ કદાચ નવી શિક્ષણ સમિતિની ચૂંટણી પણ આવશે, પણ હાલ નવસારી મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન છે એવા અજયભાઈ ઉર્ફે માકા. અજયભાઈની સારી વાત આપણે કરીએ. અજયભાઈ, અમારી આ પરંપરા છે, સ્વાગત છે તમારું આપનું. નમસ્કાર. અજયભાઈ, અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તમારી સારી વાત તમારા મોઢે કહો, પણ એના પહેલા મારો એક સવાલ છે ને, એ સવાલ હું જરાક સ્પષ્ટતા કરું. આ અજયભાઈ દેસાઈ તમારી જ્ઞાતિ, પણ કોઈ અજયભાઈ નહીં, અજય માકા આજ તમને કે મારા મોબાઈલમાં અજય માકા સેવ છે. આ માકા શબ્દ ક્યાંથી આવ્યો તમારા? એમ જોવા જઈએ તો માકા શબ્દ એટલે મારી દ્રષ્ટિએ કોઈના મામા ને કોઈના કાકા એટલે માકા. પરંતુ આ શબ્દ એ બહુ પાછલા વર્ષોની વાત છે. ગારડા કોલેજ ખાતે ઇલેક્શન હતું અને ઇલેક્શનની અંદર અમે 2 ભાઈઓ સામસામે હતા. મારા મોટા ભાઈ બીજી પાર્ટીમાં હતા, હું બીજી પાર્ટીમાં હતો. અમે સામસામે ઇલેક્શન લડતા હતા અને ઇલેક્શનની અંદર હું નાનો હોવા છતાં મેં જેને ફેવર કરેલી, મેં જેને સપોર્ટ કરેલો, મેં જેને ટેકો કરેલો એ વ્યક્તિ ચૂંટાઈ ગઈ. અને ચૂંટાયેલા માહોલની અંદર મેં તે દિવસે માઇક્રોબાયોલોજી કરીને જે આપણું બીપી બારિયાનું ગ્રાઉન્ડ છે તેની અંદર માઇક્રોબાયોલોજીનું બોર્ડ છે, એ બોર્ડ આગળ નીચે ઉતરીને મેં આ એક અદા એટલે કે પહેલવાનની અદા, એક પેલા કહેવાય ને કુસ્તીવીરની અદા, એ મેં અદા બતાવી હતી. અને એનો એક ફોટો છે તે બીજે દિવસે નોટિસ બોર્ડ ઉપર ગારડા કોલેજમાં મુકાયો. અને તે દિવસે સવારના પેપરમાં મિસ્ટર માણેક દેબુ, એટલે કે આપણે ત્યાં ડ્રાઈવર તરીકે એસટી ડેપોની અંદર કામ કરતા હતા, એ માણેક દેબુ મિસ્ટર ઇન્ડિયા રનર્સ અપ બોડી બિલ્ડર્સમાં બન્યા હતા. તેમની પોઝિશન પેપરમાં અને મારી એ ફોટાની અંદર પોઝિશન બંનેની સરખી હતી. અને એ ફોટાને લઈને લોકો ત્યાં આગળ લખી ગયા કે માકો માકો માકો, અને એ માકો ચાલુ જ રહ્યું. અને માકા તરીકે જ પરિસ્થિતિ આવી કે અત્યારે તો કોઈક કંકોત્રી આવે છે તો કે માકાભાઈ દેસાઈ, કોઈ કંકોત્રી આવે છે, કોઈ કહેણા આવે છે તો લખાય છે કે અજયભાઈ માકાભાઈ દેસાઈ, એટલે મારા પિતાને બી બનાવી દે માકાભાઈ. આ પરિસ્થિતિમાં હું એવું માનું છું કે જે હોય તે કોઈના મામા ને કોઈના કાકા તરીકે ઓળખાતા હોય તો પણ વાંધો નથી, અને માકા તરીકે ઓળખાતા હોય તો હું એવું માનું છું
કે મારામાં કોઈક એવી શક્તિ એ લોકોએ જોઈ હશે કે શક્તિના નાતે મને માકા નામ ઉપનામ આપ્યું હશે, અને એ રીતે આજે માકા તરીકે હું કાર્યરત છું. તો અજયભાઈ માકા, હવે મને તમારી સારી વાત જાણવી છે કે તમે શું માનો છો કે તમારામાં શું સારું પાસું છે કે જેને કારણે સમાજ તમને પદ આપે છે, સમાજ માન આપે છે, અને તમે વ્યક્તિગત પણ તમને આનંદ થાય કે નહીં મારામાં આ સારું પાસું છે? એવું કયું પાસું આપનું? મારામાં એક પાસું એ છે કે હું મોરારજીભાઈ દેસાઈ જ્યારે ચૂંટણી લડતા હતા આપણે ત્યાંથી, ત્યારે હું એક નાનો કાર્યકર સંસ્થા કોંગ્રેસનો, અને અમારે ત્યાં ધનસુખભાઈ પુરોહિત ને નટુભાઈ ને એ બધા મોટા વડીલો, અને એ વડીલોની વડપણમાં અમે નાકા ઉપર ગન્નારા પાસે ટેબલ મૂકીને બેસતા, અને પત્રિકા આપે કે પેલી લખવાનું આવે સ્લીપ, તો કંઈક ખાવાનું આપતા એટલે અમે લખવા જતા, અને સૂત્રોચ્ચાર કરવાનું આવે, સૂત્રોચ્ચાર ચૂનાથી લખવાનું આવે તો લખવા જતા. અને ત્યારે મેં એક દિવસ નાનુભાઈ કુંવરજી દેસાઈ, જે આપણા સાહિત્ય શિક્ષણાકાર છે, આપણી આ જે કોલેજ છે મહિલા કોલેજ, એના સ્થાપક હતા, એમને ત્યાં મોરારજી દેસાઈ પધારેલા, અને મોરારજીભાઈ દેસાઈનું વ્યક્તિત્વ જોઈને મને એમ થયેલું કે આ વ્યક્તિમાં એવું તે શું છે કે આ બધાને અત્યારે પૂંજે છે, બધાની ઈચ્છા ધરાવે છે. તો ત્યારે મેં એમના પુસ્તકમાં એક વસ્તુ વાંચેલી કે નિર્ભય રહો, અને એ સૂત્ર મેં આજ સુધી મારા વ્યક્તિત્વમાં સમાવેલું રાખેલું છે. અને નિર્ભય રહો, હું કશે બી કઈ જગ્યાએ પણ જાઉં છું, કોઈની સામે પણ જાઉં છું, ક્યાં પણ જાઉં છું, હું નિર્ભય બનીને સ્પષ્ટતાપૂર્વક વાત કરું છું, અને વાત કરીને સાચું હશે તો તેની પડખે રહીશ, અને ખોટું હશે તો તેની સામે જઈશ. એટલે કે હું કાર્યકર તરીકે જે કાર્ય કરતું છું તેમાં પક્ષના કાર્યકર તરીકે સોલિડ કાર્ય કરું છું, અને પક્ષના કાર્યકર તરીકે વિપક્ષને સોલિડ કાર્ય કરું છું, અને પક્ષની અંદર પણ જો વિપક્ષ પેદા થતો હોય તો તેને પણ હું ભગાવવાનો પ્રયત્ન કરું છું. એ મને વધુ ગમે છે, અને એ મેં નિયમ મારી જિંદગીમાં ઉતારેલો છે, અને એનો મને આનંદ છે કે મને લોકો સાચા તરીકે ઓળખે છે, અને સાચું બોલનારા તરીકે જાણે છે, અને લડત આપનારા તરીકે જાણે છે. અને આપ તેનાથી માહિતગાર છો જ, કારણ કે મારી ઘણી લડતો નવસારીની અંદર તમે જોઈ હશે. ધારો કે એ લડત હોય રેલવેની હોય, એ લડત છે તે જીઈબીની હોય, એ લડત છે તે આપણા ટેલિફોનમાં ઝીરો કનેક્ટિવિટીની હોય, એ લડત ચાહે હાઈવે ઉપર ટોલ નાકાની હોય. મેં જ્યાં પણ જે જગ્યાએ ઊભા રહીને આમ જનતાને માટે સેવાકીય પ્રવૃત્તિના આધારે મેં લડત આપી હતી, અને લડતમાં બધે જ મારા મનને સંતોષ થાય એવા પરિણામો આવ્યા છે, અને તે પરિણામોની અંદર મારો કંઈક ને કંઈક 0.1 પણ મારો ફાળો હતો, એનું મને ગર્વ છે. તો અજયભાઈએ એમની સારી વાત કરી. અજયભાઈની સારી વાત હું પણ થોડી ઉમેરી દઉં કે એ એક જીદી છે કામ કરવા માટે, કે સમાજના એવા મુદ્દાઓને જ્યારે ચર્ચા કરવાની આવે અથવા તો એક કામ એમને સોંપવામાં આવે તો એ પૂરી નિષ્ઠાથી અજયભાઈ એ કામ કરતા હોય છે. અને એ કામ કરવા સાથે સાથે અજયભાઈ એ કામને સુપેરે પાર પાડે છે. અજયભાઈ વફાદારી નિભાવતા હોય છે, જેની સાથે વફાદારી કરે એને પછી સાચા કે ખોટા એની પડખે ઊભા રહેતા હોય છે. ચેમ્બરની અનેક લડાઈઓમાં મેં જોયા છે કે અજયભાઈ ચેમ્બરમાં હોદ્દા પર હોવા છતાં ચેમ્બરના કેટલાય જો કદાચ એવા વ્યક્તિત્વ હોય કે જે વ્યક્તિત્વ ચેમ્બરનો હિત કરતા હોય તો એમની સામે પણ અજયભાઈએ અવાજ ઉઠાવ્યો છે. એટલે એક સાચા બોલા અને સ્પષ્ટ નીતિવાળા અજયભાઈનું તમારું પાસું અજયભાઈ હું માનું છું. પણ અજયભાઈ હવે મારે તમને કરવી છે થોડીક સીધી વાત, પણ સીધી વાત કરવા પહેલા મારે તમારી સાથે કરવી છે સાચી વાત. અજયભાઈનું બીજું નામ છે વંદે માતરમ. અજયભાઈ જ્યાં હોય ત્યાં ભારત માતા કી જય અને વંદે માતરમ અજયભાઈનું નામ ગુંજતું હોય. અજયભાઈ, તમારી વફાદારી સામે અનેક સવાલો ઊભા થાય છે કે તમે તમારી જાતને હનુમાન કહો છો, પણ એ હનુમાનના રામ બદલાયા કરે છે. કોઈ વાર આરસી પટેલ રામ બની જાય છે, કોઈ વાર CR પાટીલ રામ બની જાય છે, કોઈ વાર રાકેશ દેસાઈ રામ બની જાય છે, કોઈ વાર ભુરાલાલ શાહ રામ બની જાય છે. એટલે જેવો નાટક એવા રામ, એવું અમે માની શકીએ. હનુમાનની ભૂમિકા તમારી હોય અલગ, નિપક્ષ તમે હનુમાન હો, પણ રામ બદલાયા કરે છે. ભગવો, હિન્દુત્વ, ભાજપ અને કમળ એ મારો પરિવાર છે. અને પરિવારની અંદર જેમ કહેવાય છે ને કે હિન્દુત્વના નામે આપણા પરિવારના
કુળદેવી હોય, કુળદેવતા હોય અને ગામ દેવતા હોય, એ રીતે આપણે જુદા જુદા દેવી દેવતાઓને માનતા હોઈએ છીએ. અને જે મંદિરે જઈએ છીએ તે મંદિરે આપણે આપણું શીશ નમાવીને આપણે તેને પુણ્યર્ચન કરીએ છીએ. અને એ પુણ્યર્ચનની અંદર જુદા જુદા દેવી દેવતાઓ આવે છે. મારા જીવનમાં પણ રાજકારણ એક મારું એવું માનું છું કે સાચું અને સારું એક મને મળેલું જીવનનું પાસું છે. અને પાસાની અંદર ગામ દેવતા તરીકે કદાચ મારા કોઈક વડીલ હોય, મારા વિસ્તારના કોઈ વડીલ હોય, મારી વિધાનસભાના કોઈ વડીલ હોય, મારી લોકસભાના કોઈ વડીલ હોય, મારા રાજ્યના કોઈ વડીલ હોય, મારા પક્ષના કોઈ વડીલ હોય, અને એથી વિશેષ જેને હું હિન્દુત્વમાં માનું છું એટલે હિન્દુસ્તાન મારું, એ હિન્દુસ્તાનના કોઈ વડાપ્રધાન હોય, એ મારે માટે મેં જેટલા પદ ગણાવ્યા અત્યારે એ બધા જ પદો પર બેસેલા મારા વડીલો મારે મન રામ છે અને હું એમનો હનુમાન છું. પણ અજયભાઈ, આ તો તમારો રાજકીય જવાબ છે. મારો સવાલ સીધો જ છે અને મારે તમારી સાથે સાચી જ વાત જાણવી છે કે રામ હોય, ચલો કોઈ મંદિરમાં તમે ગયા તો રામનું મંદિર હોય, કોઈ મંદિર કૃષ્ણનું હોય, કોઈ મંદિર મહાદેવનું હોય, પણ બધા મંદિરો તમારે તો રામ દરેક જગ્યાએ તમારી રામની પ્રતિમા બદલાઈ જાય તો તે કેવું? એકવાર આરસી પટેલ રામ થઈ ગયો, પછી એકવાર તમારે CR પાટીલ રામ થઈ જાય, એકવાર તમારે અત્યારે રાકેશભાઈ દેસાઈ તમારા રામ, અત્યારે રાકેશભાઈ દેસાઈ હનુમાન બની તમે ફરો છો. એટલે તમને તમારી જે લાગે કે આની ભક્તિ કરવાથી મને ફળ મળશે એટલે એના હનુમાન બની જવાનું એવું? કારણ કે રામના હનુમાન એક જ હોય, રામ એક જ હોય. હનુમાન તમે અલગ અલગ, તમે હનુમાન છો, તમે જાતે હનુમાન છો તો એક રામના હનુમાન હોય ને. પછી બાકી શંકરના તમે હનુમાન બનાવો તો અલગ વસ્તુ. તમે શંકર તો બનાવો, તમે તો એને રામ બનાવો છો. જે તે પરિસ્થિતિની અંદર જે તે જગ્યાએ મારે જવાનું થાય, પ્રથમ હું છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો તો ત્યારે ત્યાં આગળ મને નવસારી તાલુકા ભાજપનો ખજાનચી બનાવવામાં આવ્યો અને તેની અંદર આરસી પટેલ મંત્રી હતા અને રમેશ વાળા છે તે પ્રમુખ હતા. એમણે મને જવાબદારી સોંપી કે તમારે જલાલપુરમાં આરસી પટેલની સાથે રહેવાનું. સ્વાભાવિક છે કે સહવાસનો પ્રેમ હોય છે અને સહવાસની અંદર હું એમની સાથે જોડાયેલો રહ્યો. જોડાયેલા રહેવાને નાતે, ઓળખા સ્વભાવને નાતે એ ઓછું બોલનારા અને હું વધારે બોલનારો, એ બોલનારાને લઈને મને એમણે છે તે આગળ કર્યો અને 3 ટર્મ મહામંત્રી રહ્યો. મહામંત્રી હોવાને નાતે મારે તો બધાની જોડે સંપર્ક રાખવાના. એ મારો ધારાસભ્ય હતો ધારાસભ્ય, એ મારા જિલ્લાના પ્રમુખ હતો જિલ્લાના પ્રમુખ તરીકે, એ મારા બાજુના ધારાસભ્ય મંગુભાઈ હોય કે પિયુષભાઈ હોય તેની જોડે. અત્યારે રાકેશભાઈ છે, હું અત્યારે અહીંયા 17 વર્ષથી અહીંયા નવસારી રહેવા આવી ચૂક્યો છું, તો હવે રાકેશભાઈ મારા ધારાસભ્ય છે. અને પિયુષભાઈ બી તો હતા ને ધારાસભ્ય, ત્યાં તો હનુમાન નતા બન્યા ના, ત્યારે પણ પિયુષભાઈને તમે પૂછી શકો છો એમનો પ્રચાર અને એમની કામ કરે કાર્યકર્તા તરીકે હનુમાન બની રહ્યો હતો. હું તો હનુમાનની સીધો મારો સીધો સવાલ હનુમાનનો છે. હનુમાનને માટે એવું છે કે પિયુષભાઈ મને જે કામ સોંપતા એમણે કામ સોંપેલું કે ભાઈ તારે છે તે વોર્ડ નંબર 7 ના કન્વીનર બનવાનું. મેં 3 વખત એમની આગેવાનીમાં કન્વીનર બનીને ભાજપનો જય જયકાર કરાવ્યો છે મારા. ભાજપને કામ સોંપે એટલે મારે કરવું. અજયભાઈ તમે વાતને બંધ કરો નહીં. મારી સીધી વાત અને મારી સીધી સવાલ છે કે તમે તો એમ કહે છે કે હું તો આજે આરસી પટેલનો હનુમાન છું, પણ તમે એવું નથી કહેતા કે ભાજપનો હનુમાન છું. તમે તો એવું કહો છો કે આજે CR પાટીલ મંચ પર બોલ્યા છે કે આરસી પટેલનો હનુમાન હતો, મારો હનુમાન થઈ ગયો છે. એવું મારી પાસે રેકોર્ડ છે, બરાબર છે. એટલે એ મૂળ વાત પર હનુમાન એટલે આપણે ભલે હનુમાન દાદાની આપણે વાત નથી કરતા, પણ એના ખાસ છો એવા તમારા પર સિક્કા લાગે છે. તો તમે આરસી પટેલ સાહેબના ખાસ હતા તો પછી ત્યારે પિયુષભાઈને તકલીફ હતી, પિયુષભાઈને ખાસ થશે તો આરસીભાઈની તકલીફ. તો આ તમે પાટલી બદલ્યા કરો, એમાં અમારે કરો કયા હનુમાને ભજવાના? પિયુષભાઈ જોડે હું 5મા ધોરણથી તે પ્રી સાયન્સ સુધી પણ હનુમાન બન્યા એક જ પાઠશાળા પર બેસીને અમે ભણતા હતા. એટલે મિત્રતાના નાતે મારે એમના હનુમાન બનવાની જરૂરિયાત નહોતી, એમના સાથીદાર બનીને મારે કામ કરવાનું હતું. એટલે મેં સાથીદાર તરીકે કામ કર્યું. જ્યારે આરસી પટેલ મને પ્રસ્તુત કરનાર છે એટલે કે રામે મને હનુમાનજી તરીકે પ્રસ્તુત કર્યા, એટલે મારે તેમની જોડે રામ અને હનુમાનનો નાતો. અને ત્યારબાદ સ્વાભાવિક છે કે કાશીરામભાઈ રાણા હતા ત્યારે મારા કરતા મોટા આગેવાનો, મારા કરતા મોટા કાર્યકરો અને ગજાબના અંદર જુદી જુદી પ્રતિષ્ઠા મેળવેલા કાર્યકરો હતા. એટલે મારો ટર્ન ત્યારે કાશીરામભાઈ આગળ એક કાર્યકર તરીકે એટલે કે મહામંત્રી તરીકે હું ત્યાં જતો તો મને એ જ આદર સત્કાર મળતો, ત્યાં આગળ એ જ ભૂમિકા ભજવતો હતો. પરંતુ ત્યારબાદ છે તે CR પાટીલ આવ્યા અને CR પાટીલ સાહેબે એક વખત કુલાસણાના ગ્રામ પંચાયતના ઉદઘાટનમાં કીધું કે આરસી આ તારો હનુમાન છે, એમ કે તું ન હોય ને તો પણ એ એવી વાત કરે છે કે તું હોય એવું બધાને પ્રસ્થાપિત કરે છે.
આ તારો મહાદેવ દેસાઈ છે એમ કે જેમ ગાંધીજીને મહાદેવ દેસાઈ હતા તેમ આ છે, તું મને આપી દે એમ કે. તો એ બધા હસવામાં બોલ્યા હતા કે લઈ જાઓ સાહેબ. એવી રીતે 3 વખત ચેમ્બર ઓફ કોમર્સની જનરલ મિટિંગમાં પણ CR પાટીલે પોતાના વ્યક્તિમાં કીધું કે કાયકર હોવા જોઈએ તો અજયભાઈ દેસાઈ જેવા હોવા જોઈએ. એ મહાદેવ દેસાઈ છે ગાંધીજીના, તેમ એ આરસીના મહાદેવ છે એમ કે મને આપી દે આવા માણસો. તો ભુરાભાઈને બધા કે લઈ જાઓ. એટલે મેં એક દિવસ છે સાહેબને કીધું કે સાહેબ મારી પાસે તો એવું કોઈ હવાઈ વિમાન પણ નથી અને 4 પૈડાની ગાડી પણ નથી, મારી પાસે 2 પૈડાનું સ્કૂટર છે. આપ મને કામ સોંપો. સુરત આવીને સુરતથી તમે વાંસદા કહેશો તો વાંસદા જઈશ. તમે જે કામ સોંપશો તેની અંદર રિઝલ્ટ આવીને હું બતાવીશ અને તમને ડાઘ ન લાગે એવું કોઈ પણ કાર્ય હું ન કરીશ. એટલે CR પાટીલને પણ થોડાક રિપોર્ટો મળ્યા હોય કે આ કાર્યકર કેવો છે, કેવી રીતે કામ કરે છે, શું કરે છે, અને એમને લાગ્યું કે યસ આ કાર્યકર આપણને કામ લાગે એવો છે. એટલે એમને કાર્ય સોંપતા ગયા અને હું કરતો ગયો. મારે મન તો ભાજપ એટલે દરેક વડીલ મારો રામ. હજુ મને સ્પષ્ટતા મને એટલે મારા દર્શકોને બે તમને સંતોષ થયો અને આ જવાબથી. ચાલો, તમે અત્યારથી આરસી પટેલ સાહેબના હનુમાન હતા, CR પાટીલે બી તમને કીધું કે આરસી પટેલ હનુમાન. હવે તમે રાકેશભાઈ હનુમાન બની ગયા તો આરસી પટેલ અને રાકેશભાઈ બે માંથી હવે કયા ભગવાન તમારા, હવે કયા રામ? એનો સીધો જવાબ આપજો, લાંબાનથી નહીં. મને તમારી પેલી પોલિટિકલી જવાબ ના આપો યાર, મારા દર્શકોને સીધી વાત કરો ને યાર. આપણે બે જેની જયારે વાત આવે છે ત્યારે બંને જણ મારા માટે રામ છે. એટલા માટે કે હું જયારે જલાલપુર તાલુકા ભાજપના મહામંત્રી બન્યો ત્યારે એક વડીલ કાર્યકર તરીકે રાકેશભાઈ દેસાઈ ત્યાં હતા અને મારું જયારે મેં આરસી પટેલનું પહેલું ફોર્મ ભર્યું ત્યારે મને રાકેશભાઈ એક સલાહ આપી હતી કે અજય બહુ સંભાળીને સાચવીને તું ભરજે. આની અંદર આ જે કંઈ તું ભરી રહ્યો છે ને તારી જવાબદારી છે અને એ જવાબદારીમાં તું જો કદાચ એમ કે ઊણો ઉતરે ને કંઈક આમાં ખોટું પડ્યું તો આ વિસ્તાર છે તે આપણો કોળી પટેલ લોકોનો વિસ્તાર છે અને એની અંદર બધા છે ને તે તારા ઉપર આક્ષેપ કરીને તને ભીગડા ફેરી કાઢશે એમ કે. ત્યારે મેં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કીધેલું કે મારો ભગવાન મારી સાથે છે. અને જ્યારે મને મારો તમે જવાબ છે ને જો અલગ અલગ ના કરો, મારો સીધો જવાબ છે આરસી પટેલના હનુમાન કે હું તે જ કહી રહ્યો છું. એટલે ત્યાં આગળ બંને જ મારા રામ હતા. હવે રામ જયારે એક વનવાસના રામ છે ને એક રાજગાદીના રામ છે. બંને જગ્યાએ રાજગાદી પર છે, અત્યારે બંને રાજગાદી પર છે. હું બંને જગ્યાએ એટલો જ સમય અને એટલો જ વ્યક્તિત્વ સાથે જોડાયેલો છું. એટલે તમે 2 જૂથમાં પગ રાખો છો એવું કહેવાય? હા, હું 2 જૂથમાં પગ રાખું છું એવું નહીં. મારે મન જૂથ નથી, મારે મને બંને સરખા છે. કારણ કે બંને આટના નિવાસી, બંને મારા વડીલ, બંને જૂથ તો છે, બંને ધારાસભ્ય બન્યા છે, જૂથ છે, ગામના છે. જૂથ તો છે. એટલે હું તો ગર્વ લઉં છું કે એક ગામની અંદર 2 જણા મારા એવા છે કે જે મને ઈચ્છે છે અને હું એમને ઈચ્છું છું. ચલો, આ વાત હનુમાનની વાત આપણે અહીંયા મૂકીએ. અજયભાઈ, તમે શિક્ષણ સમિતિના અત્યારે જે ચેરમેન છો એ લડીને મેળવેલું પદના ચેરમેન છો, કારણ કે કમિશનર શ્રી આવીને એમ કીધું કે શિક્ષણ સમિતિનું અસ્તિત્વ નથી. તમે રાજ્ય કક્ષાએ રજૂઆત કરી, તમારો લડાયક સ્વભાવ, એટલે બીજા કોઈ હોય તો ઓકે ભાઈ ઘરે બેસી જવાનું, પણ તમે એક સ્વમાન માટે, એક હોદ્દાની ગરિમા માટે આપ લડ્યા. આપનો વિજય થયો અને આપ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અત્યારે યથાવત છો. નવસારીના શિક્ષણ સમિતિ જ્યારે તમને મળ્યો એના પહેલા કરશનભાઈ ટીલવા, મધુભાઈ કથિરિયા, આ લોકોએ શિક્ષણ સમિતિને ચોક્કસ એક્ટિવ રાખ્યું હતું. એમાં મધુભાઈએ તો બહુ એક્ટિવ શિક્ષણ સમિતિને કરી નાખ્યું. આપના આવ્યા પછી પાછું રજૂઆતો ને આ બધી તમે જે પણ કામો કરી, સ્કૂલોના મકાનો બનાવવાની વાતો હતી, એ બધું બન્યું. પણ અત્યારે મારા બાળકોને શિક્ષણ સમિતિના જે શાળાઓ છે એમાં સંખ્યાનો ઘટાડો થતો જાય છે. ક્યાંક અંગ્રેજી માધ્યમની તમે શાળા શરૂ કરી, ત્યાં કોન્ટ્રાક્ટ શિક્ષકો તમે રાખ્યા છે અને શિક્ષકોની સાથે સાથે નોટબુકો, તમારી શાળા ચાલુ થાય પછી 1.5 મહિને 2 મહિને નોટબુક મળે. આ 3 સીધા સવાલો મારા છે કે તો અર્થ શું શિક્ષણ સમિતિનો, કે જ્યારે સમસ્યાઓ એક સારી સમિતિ હોય અને એમાં સમસ્યાનો હલ ના થઈ ગયો આટલા વર્ષોથી. તો શિક્ષણ સમિતિમાં મને ચેરમેન બનાવ્યો 18/4/22. 18/4/22 મેં પદભાર સંભાળ્યો અને ત્યારે મારી કમનસીબી છે કે જે 4 વર્ષ થયા છે, 4 વર્ષની અંદર 3 વર્ષ મને મારા જે શિક્ષણ અધિકારી હોવા જોઈએ તે મળ્યા નથી. એવો બીજા હોદ્દો ભોગવતા હોવાને કારણે અહીં ચાર્જ પૂરતા આવતા હતા અને હું એને મળી નહોતો શકતો, કાર્ય નહોતો કરી શકતો. પરંતુ મેં એક નિયમ લીધેલો
કે આ એ આવે કે ન આવે, આપણને મળે કે ન મળે, પરંતુ આપણે જે કંઈ કરવાનું છે તે કરવાની, આપણે પ્રગતિ ચાલુ રાખવાની. અને એની અંદર તમે કીધું તેમ કે સ્કૂલો, નવી સ્કૂલો બનાવવાની વાત તમે તો જાણતા જ છો, જગ જાહેર છે. 1959 થી શિક્ષણ સમિતિ કાર્યરત છે. 1959 થી શિક્ષણ સમિતિ કાર્યરત હોવાને નાતે મારો જે ખ્યાલ છે, મારે જે માહિતી છે, મેં જે જોયેલું અનુભવેલું છે, તેની અંદર એક ગૌરીશંકર શાળાની, ગૌરીશંકર મોહલ્લાની અંદર એક શાળા નવી બનેલી. બાકી કોઈ 50 વર્ષની, કોઈ 60 વર્ષની, કોઈ 70 વર્ષની, કોઈ 100 વર્ષની, એ બધી શાળાઓ હતી. અને એ શાળાઓ હતી તો મેં બધી શાળાઓની મુલાકાત લીધી અને મુલાકાતમાં મને લાગ્યું કે આ અંગે કંઈક કરવું જોઈએ. એટલે જે તે વખતના ધારાસભ્ય, જે તે વખતના સંસદ સભ્ય, જે તે વખતના પ્રમુખો, જે તે વખતની નગરપાલિકાની સમિતિ, જે તે વખતના એના કરતા હર્તાઓ, એ બધાને મળીને મેં વિચાર પ્રસ્તુત કર્યા કે ભાઈ આ વસ્તુ આવી છે, આવી છે. તો એમણે એમ કીધું કે તમે લાવો, આપણે જ્યાં જવાનું છે અમે તમારી સાથે છીએ. ધારાસભ્યને મળ્યો, ધારાસભ્ય પિયુષભાઈ કે રાકેશભાઈ કે આરસી પટેલ હોય કે સંસદ સભ્ય હોય. અજયભાઈ, બધાને આપણે વખાણ ના કરીએ, કારણ કે એ લોકોનું કામ છે, લોકોએ કર્યું છે. તમે સીધી, કારણ કે આપણી વાત ટૂંકમાં કે તમે ધારાસભ્યના વખાણ કરવામાં અને તેની અંદર મને ઘણો સપોર્ટ મળ્યો. અને સપોર્ટ મળ્યાને કારણે આજે તમે જોઈ શકો છો કે 4 શાળાનું અત્યારે કામ ચાલુ છે. 3 શાળાઓ રિપેર થઈ ગઈ, 3-4 કરોડના ખર્ચે. 2 શાળાઓ નવી બંધાઈ ગઈ. અને નવી બંધાયેલી શાળામાં એક તમે જોઈ શકો છો, આપની ઓફિસની સામે જ કન્યા શાળા નંબર 1, જે કોઈ આવે છે તે મને એવું કહે છે કે અજયભાઈ કહેના પડે આ શાળા ખૂબ સુંદર બની. તો મેં કીધું મેં નથી બનાવી ભાઈ, એ આ ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે. અને ભારતીય જનતા પાર્ટીની પ્રજાના પૈસે, પ્રજાએ આપેલા ટેક્સના પૈસે બની છે, ભાજપે નથી બનાવી. તમારી વાત સાચી છે, ભાજપે નથી બનાવી. એકંદર ભાજપનું રાજ હોવાના નાતે, એની વિચારસરણીના નાતે, એની વિચારસરણીના નાતે એનો ઉપયોગ કરીને કે આવનારું ભવિષ્ય અહીંયાથી ઉઠવું જોઈએ, ઊભું થવું જોઈએ અને એને જ્ઞાન મળવું જોઈએ, એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર. અજયભાઈ, આમાં જો તમને ટોકું છું, તમે આવ્યા પછી શાળાઓ બની, અત્યાર સુધી આજ ભાજપ, તમે કહો છો ને ભાજપે શાળા બનાવી, તો આજ ભાજપ કેટલા વર્ષથી શિક્ષણ સમિતિના અને કેટલા વર્ષથી મહાનગરપાલિકાનું શાસન હતું, તો ત્યારે કેમ ના બની? તો ત્યારે તમારા આગળના લોકો આવીને ટાઈમ પાસ કરીને જતા રહ્યા ના, ટાઈમ એ લોકો કેમ ના બનાવી શાળાઓ? ના, એમણે ભાજપ જ હતું ને ત્યારે, તમે ભાજપના હનુમાન હતા ને, તો ત્યારે કેમ શાળા ના બની? ના, તે એટલા માટે નહોતી બની કે ત્યારે છે તે એ રીતનું બજેટ નહોતું ફાળવાયું. ગુજરાત સરકારનું ત્યારે એ બજેટ નહોતું ફાળવાયું. ગુજરાત સરકાર તો માનનીય વડાપ્રધાન જેના તમે હનુમાન છો એ બેઠા હતા, શિક્ષણવિદ કહેતા હતા કે હું કહું છું ને તમારી ભાજપ ત્યારે ક્યાં ગઈ હતી? હું ત્યાર પછી કહું છું કે ત્યાર પછી એમણે છે તે પહેલું તો શિક્ષકો, એટલે શાળાઓ તો બનાવીએ પણ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ ન હોય તો, એટલે એમણે બેટી પઢાઓ એ સૂત્ર લાવીને એવા જર્જરિત મકાનમાં, એ તો જર્જરિત મકાનો હતા ના, જર્જરિત એટલા બધા નહોતા, જર્જરિત ઓલ્ડ જ હતા, ઓલ્ડ ના હતા. ઓલ્ડ તો ગોલ્ડ હોય છે ભાઈ, તમે બી એમાં બને, હું બી એમાં બને છું. અત્યારે તમે જોવા જાવ છો તો એક શાળા છે એવી કે આપણી અહીંયા દોબીવાડમાં, ગાયન શાળા, એ ગાયન શાળા ગાયકવાડી રાજની છે, એની અંદર લાકડું વપરાયેલું છે. અત્યારે છે તે એને માટે એક પ્રશ્ન મુકાયો તો મેં ના પાડી કે અત્યારે થોભો, આપણે એ સારી જગ્યાનો સારી રીતે ઉપયોગ કરીએ, એના માટેના આપણે પ્લાનિંગ કરીએ. હવે જે તમે વાત કરો છો શાળાની બાબતમાં, એ જે વખતે એ લોકો જે પ્રોગ્રામ માંડેલા, એ પ્રોગ્રામના ફળો મને મળી રહ્યા છે અત્યારે. નહીં તો જો અજયભાઈ, તમે એક વાર જેવી વાત કરો છો કે મેં રજૂઆત કરી, મારી રજૂઆતને બાદ કે તમારી આગળ મધુભાઈ હતા, હું તો નામ જો કહું, કરશનભાઈ ટીલવા હતા, એ લોકો ભાજપના જ હતા ને, બીજા તો પક્ષના નતા? ચોક્કસ તમારા ભાજપના હતા ને? એ ભાજપ તો ત્યારે ભાજપને કેમ ભાન ન થયું કે મારા છોકરાઓ, મારા શહેરના છોકરાઓ બને, એની જે શાળાઓ છે એ જૂની છે, હું તો જર્જર નથી વાપરતો પણ જૂની છે, એની ઇમારતો બદલવી પડે, એ શાળામાં બનતા બાળકોને સારા શિક્ષકો આપવા પડે, તમારે કોન્ટ્રાક્ટ પર અત્યારે બી શિક્ષકો તમે લો છો. એમના વખતમાં સર્વ શિક્ષા અભિયાન શરૂ થયું અને મારા વખતમાં એને ફૂલ ફ્લેગ મળ્યો અને સર્વ શિક્ષા અભિયાનના નેજા હેઠળ એમણે મને સલાહ આપી, બંને વ્યક્તિઓએ, એ બંને વ્યક્તિઓ મને સલાહ આપી છે કે અજય હવે તારે જે કામ કરવાનું છે તો તું લખાણ પત્ર કર અને એની અંદર આગળ વધ, અમે તારી સાથે છીએ. અને તેમાં મારો સીધો સવાલ છે, તમે સવાલને પૂછવો નહીં, મને એમ છે એક પેઢી આખી, કારણ કે 20 વર્ષથી તમે શાસનમાં છો અજયભાઈ, મારા છોકરાઓ આજે જન્મ્યો હોય ને તો 20 વર્ષે પાછો લગ્ન કરીને બીજા છોકરા પેદા કરે, 20 વર્ષ સુધી તમે શિક્ષણનું સ્તર અથવા તો શાળાના મકાનો ના બનાવી શક્યા અને આજે તમે જય ભાજપ કરો, અમારા ભાજપ પર શું કરવાનું? ના, તેમાં એ લોકોના વખતમાં પણ 2 શાળા બની છે ને, 2 શાળા બની છે.
ચલો તમે સારામાં જયશંકર મલ્હાર સારામાં શિક્ષકો નિવૃત્ત થયા, નવા શિક્ષકો તો ભરતી નથી કરી. નવા શિક્ષકોની અંદર અત્યારે જે અત્યારના માહોલની વાત કરું તો તે લોકોના વખતની હું વાત નથી કરતો, અત્યારની વાત કરું છું. ટાટ અને ટેટ આવી ગયું છે અને અત્યારે નિમણૂકો ચાલુ જ છે. અજયભાઈ અત્યારે હજુ નિમણૂક ચાલુ છે. હું તો તમને તમે તો ભાજપના હનુમાન છો ને, હા, હાજી. તમે સ્વીકારો છો ને, હાજી. તો તમારા જ ભાજપ વખતે સારાઓના ચલો તમે સારાના મકાનો નતા બનાવી શક્યા, ગ્રાન્ટ નથી આવી, સર્વે શિક્ષણ નતું આવ્યું, ત્યારે સારામાં બાળકો તો બનતા હતા ને. અત્યારે સંખ્યા ઘટી, ત્યારે તો બધી સંખ્યા વધારે હતી. તમારા શિક્ષક જે એક શિક્ષક નિવૃત્ત થાય, તમને ખબર છે જે દિવસે શિક્ષકની ભરતી થાય ત્યારે આ તારીખે શિક્ષક નિવૃત્ત થવાનો છે. એ શિક્ષક નિવૃત્ત થવાનો તમને ખબર છે કે આ તારીખે નિવૃત્ત થવાના પહેલા તમે તો દીર્ઘદ્રષ્ટિ વાળા પક્ષના કાર્યકર્તા છો. તમારા ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેનો અથવા તો તમારા ભાજપના હોદ્દેદારોને એ ભાન ન થાય કે આ શિક્ષક નિવૃત્ત થશે, નવા શિક્ષકોની ભરતી કરી લઈએ. તમે 20 વર્ષ સુધી ભરતી ના કરો, હવે એમ કહો કે ટેટ આજે આવ્યું, અમારે બસ બિરબલી ખીચી જોવાની. ના ના સાહેબ, એવું નથી. તે વખતે પણ નિમણૂક થતી હતી તો જ તો શિક્ષણ ચાલુ રહ્યું. નહીં તો કોન્ટ્રાક્ટ પર સાહેબ, કોન્ટ્રાક્ટ પર. ના કોન્ટ્રાક્ટ પર નથી. સાહેબ તમારે અંગ્રેજી માધ્યમની શાળા બનાવી, તમે અંગ્રેજી માધ્યમ ચલો હું તમને સીધી જ હા, પૂછું, મારી સીધી જ વાત છે. અંગ્રેજી માધ્યમની શાળા તમારા અત્યારે પણ શહેરમાં એક ગૌરવપ્રદ અંગ્રેજી માધ્યમની શાળા બની, વગર ફીએ બાળક શાળામાં ભણે અંગ્રેજી માધ્યમની શાળામાં. એના માટે એ શાળામાં તમારા પ્રાઇમરીમાં 6,000 રૂપિયા અને જે રેગ્યુલર શિક્ષક છે એનો 11,000 પગાર. એક શાળા તમારી શિક્ષણ સમિતિનો એક શાળાનો શિક્ષક 11,000 રૂપિયા પગાર લે અને એની બાજુમાં જ આવેલી કન્યા શાળા નંબર તમારી જે પણ હોય તે એનો શિક્ષક 50,000 70,000 પગાર લે. સાહેબ એક અંગ્રેજી માધ્યમની શાળામાં તમે શિક્ષકને 11,000 રૂપિયા પગાર આપીને એની ક્વોલિફાઈડ છે કે નહીં જોઈને કોન્ટ્રાક્ટ પર તમે લીધા છે અને એના પર તમે શિક્ષણની વાતો કરો છો. સાહેબ આ કયો વિકાસ અને આ કયું તમારું દીર્ઘદ્રષ્ટિ? સાહેબ એ શરૂઆત હતી. અત્યારનું જે બજેટ મેં મુકાવડાવ્યું છે એ બજેટની અંદર હવે છે તે સારા શિક્ષકો એટલે કે ટાટ ને ટાટ વાળા એ શિક્ષકોની નિમણૂકને માટેના અત્યારે જ મેં મારા નવા જે શિક્ષણાધિકારી આવ્યા છે તેની જોડે ચર્ચા કરી દીધી અને આપણા કમિશનર જોડે ચર્ચા કરીને એમણે કીધું કે આ શાળા સ્કૂલ ખુલે તે પહેલા આપણે છે તે નવા ઇન્ટરવ્યુ રાખીને આપણે પગાર ધોરણ પણ અપ કરીને સારા શિક્ષકોને ટાટ ને ટેટ વાળા લાવીએ એવું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે જે શિક્ષકો છે એ સારા નથી, સારા જ છે. એને પાછા એને ભરતી આપશો પાછા તમે? ના, એમાં જે સિલેક્ટ થશે તે આવશે. એટલે મીન્સ કે એ લોકો યોગ્ય નતા અને તમે રાખ્યા એનો અર્થ એમ ના, નથી સિલેક્ટ થવા યોગ્ય નથી તો તમે રાખ્યા ને એમને? નહીં યોગ્ય હતા એમ નહીં, યોગ્ય હતા એટલે રાખ્યા અને હવે દરે યોગ્યતા બતાવશે તો એ લોકો આવશે. નહીં પણ હું એમ કહું છું કે ચાલો અત્યારે તમારે જે 5 વર્ષમાં તમે તમારા 5 વર્ષના શાસન 4 વર્ષ જે 4 વર્ષના શાસન દરમિયાન જે બાળકો તાપ ભણ્યા હા. એમાંથી માની લો કે અત્યારે શિક્ષકની તમે ટેટની પરીક્ષા અપાવશો કે એને યોગ્યતા ગણાવશો કે ઇન્ટરવ્યુ કરશો, એ અયોગ્ય થશે નહીં જતા રહેશે તો એનો અર્થ એમ કે એ શિક્ષકમાં એટલી ક્ષમતા નથી એટલે તમે એમને છૂટા કરશો તો એ શિક્ષકોના હાથ નીચે જે બાળકો બન્યા એના ભવિષ્યનું શું? એ તો એમાં એવું છે ને કે જ્યારે જે શિક્ષક હોય એ શિક્ષક કેવી રીતે આવેલો હોય એ પોતાના પરીક્ષા કાકા મામા માસાથી તમે લીધા હતા શિક્ષકો તો. ના એવું નથી. ઇન્ટરવ્યુ લેવાયા છે અને ઇન્ટરવ્યુની અંદર 5 જણ બેસે છે અને 5 ના છે તે અત્યારે બી તમે માંગો તો હું તમને કદાચ મંગાવીને બતાવી શકું કે જે તે સમયે અમે એના ક્રાઇટેરિયા બનાવેલા, એના માર્ક્સ મૂકેલા અને માર્ક્સના આધારે જેના હાઈએસ્ટ માર્ક્સ હતા તેને જ લેવામાં આવ્યા છે. એવું એક બી વ્યક્તિ નથી કે જે કાકા મામાનું કોઈ પુરવાર કરી બતલાવે. સાહેબ મને તો ખ્યાલ છે અને કેટલાય રાજકીય ભલામણો મને પણ લોકો કહેતા હતા કે ભાઈ અમને નોકરી લગાવી છે પણ હું તો ક્યારેય ભલામણ નથી કરતો, મારી ભલામણ કોઈ સ્વીકારે નહીં કારણ કે હું સીધું બોલવાનો એટલે કહેશે રવા દે પાછા ને કા ગુસારો એટલે કદાચ સ્વીકારતા નથી, ભલામણ નથી કરતો. પણ અજયભાઈ આ શાળા તમે બનાવી, એ શાળાનો પ્રોજેક્ટ બન્યો, શાળાનું બિલ્ડિંગ બન્યું, શાળા અંગ્રેજી માધ્યમ બનવાની છે તો એ શાળામાં એ જ વખતે તમે ટેટના કે એ જ વખતે ક્વોલિફાઈડ શિક્ષકોને માટેની કેમ આયોજન નતું કર્યું? સાહેબ ત્યારે છે તે નગરપાલિકા હતી અને નગરપાલિકા હું આવ્યો તે પહેલા છે તે 4 ધોરણ આવી ગયેલા હતા, 3 વર્ષ પહેલા આવી ગયેલા હતા. તમારા પહેલા બી તો સાહેબ ભાજપ જ હતું ને, મને તો ભાજપનો છે એટલે અજયભાઈની સાથે ભાજપે મારે લેવું છે ને. અને એનો કોઈક નિયમ મને એવું કહેવામાં આવેલું ત્યારે કે ભાઈ આ કેમ આટલો પગાર ને આ કેમ આટલું, તમે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો ને કે 6,000 ને બાજુમાં 75,000 કે 12,000 ને 75,000 એ મેં સવાલ કરેલો તો ત્યારે એવું કહેવામાં આવેલું કે નગરપાલિકાના અમુક નિયમોના આધારે એક સમકક્ષના જે કંઈ કર્મચારીને જે પગાર મળતો હોય તે પ્રમાણે આપવામાં આવે છે અને એટલા માટે જ મેં છે તે અત્યારે ભલામણ કરી કે ટાટ ને ટેટના અને અત્યારે તો એથી વિશેષ આગળ જઈને મેં તો હુકમ કર્યો છે કે આપણી જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને સરદાર વલ્લભભાઈ પટેલ એ જૂના થાણા ખાતે આવેલી સ્કૂલને સરકારને સોંપવાની મેં તો વાત કરી છે. સરકારને સોંપવાથી શું ફાયદો થશે તમને ખબર છે? ત્યાંથી શિક્ષકો મુકાશે અને ત્યાંથી મુકાયેલા શિક્ષકો હવે તો કમ્પલસરી ટાટ ને ટેટના પાસ થયેલા જ શિક્ષકો આવશે અને તે કયા માહોલમાંથી આવશે કે પેલું એમ કહે ને કે ચારણી મારીને આવશે તે આવશે. એટલે મેં તે પણ કર્યું છે. અજયભાઈ સારી વાત છે, સરકાર પાસે છે. અજયભાઈ એક સાદો સિમ્પલ અમારા દર્શકો અમે બધા તમારા જેટલા ભણેલા નિમલે, તમારા જેટલા હોશિયાર બી બિચારા અમે લોકો તો બધી પ્રજા અમે તો ક્યાંક ગુજરાતી માધ્યમમાં બન્યા.
ભાઈ તમને એક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જ્યારે પગાર બિલ બનતા હશે ત્યારે તમે એકના પગારના ચેક પર સહી કરતા હશો અથવા તો ઓર્ડર કરતા હશો. ચેક પર તો તમારી સહી કદાચ આવતી નહીં હોય કે આવતી હશે મને ખ્યાલ નથી, પણ એ જ્યારે ઓર્ડર કરતા હશો ત્યારે એકનું 75,000 બિલનો સહી કરતા હશો અને બીજાનું એકનું 7,000નું અને એકનું 11,000નું. તમને એવું નહીં લાગતું કે આ લોકોની સાથે અમે શોષણ કરતા હોઈએ? આ તો મુદ્દો નીકળ્યો છે ને ચર્ચા કરું છું, મારે કોઈ સગા સવાલા નથી, પણ જસ્ટ એક કામ આપણું કહેવાય છે કે જેવું કામ એવું વેતન અને સરખું કામ ને સરખું વેતન. તો એ અન્યાય તમે તો અજયભાઈ તમે તો વ્યક્તિ એવા છો કે તમને દિલમાં ખૂબ છે, તો આ વસ્તુ નથી ખૂટતી તમને સહી કરતા ત્યારે તમારા હાથ નતા દૂધતા? એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પગાર છોડીને બાકીના જે પગાર કરું છું તે પગારની અંદર એમનો છે તે સિનિયોરિટી પ્રમાણે આવે છે અને જે સિનિયોરિટી પ્રમાણે પગાર મળે છે. પગાર ધોરણ ઘણું જ સારું છે. હું તો એવું કહું છું કે જે લોકો ભણે છે ને, જેનામાં ભણાવવાની તાકાત હોય એ લોકો ભણે છે, અને જે ભણે છે તેનામાં જો તાકાત હોય તો હું એવું માનું છું કે આવનાર ભવિષ્યને માટે એ શિક્ષક બનવાની જરૂરિયાત છે. કારણ કે શિક્ષકની અંદર મેં જોયું છે કે ખૂબ સુંદર અને સારો પગાર મળે છે. 6,000 અને 7,000 આપો તો કેવી વિચાર? ના, એ પ્રાઇવેટમાં છે. તમારી સારામાં આપો છો. એ 11,000 પગાર છે, મેં તપાસ કરી આજે જ. યસ 11,500 સાહેબ. 500 મોબાઈલ રિચાર્જ એમ 2,000 મોબાઈલ રિચાર્જ કરવા પડે, કારણ કે તમારા બધા હવે તો આધુનિક થઈ ગયું, હાઈફાઈ પર તમારે બધું વાઈફાઈ રાખવું પડે. એને માટે જ મેં છે ત્યાં પ્રપોઝલ મોકલાવી છે કે ભાઈ હવે એને સરકારમાં 4 વર્ષ સુધી તો બિચારાનું શોષણ થયું ને? ના, શોષણ તો નથી થયું. શોષણ તો મિનિમમ વેતન બી શોષણ ક્યારે થાય કે આપણને શિક્ષકો મળતા ન હોય એ રીત. સાહેબ પણ મિનિમમ વેતન નથી થયું. આ તો તમારું તમારી સરકારનો નિયમ છે કે મિનિમમ વેતન આટલું આપવું જોઈએ, એમાં તમે નથી જોયા. પરંતુ સરકારની અંદર એવો કોઈ નિયમ છે મને બહુ આઈડિયા નથી, પરંતુ એ પેલા ચાલો માની લઈએ અજયભાઈ હવે સુધરશે ને આ લોકોનું. હવે તમે જો સત્તા પર હશો ને ભગવાન કરે તમારી આ ટર્મ વધશે તો કંઈક બધાને હરખું મળશે ને. મારા શિક્ષકોના નતા મુદ્દો લેવો, પણ આ મુદ્દો આવી ગયો છે મુદ્દામાં, એટલે માફ કરજો. આ મુદ્દો એકચ્યુઅલી તમને બધાને સ્પર્શતો નથી, એ શિક્ષકોને સ્પર્શતો છે, પણ મને મુદ્દો એ આવ્યો કે સમાનતા નથી, ક્યાંક નથી. અને અજયભાઈના તો બધા ઝઘડવાવાળા માણસ છે. અજયભાઈ ચેમ્બરમાં કોઈ ખોટું થતું તો ઝઘડતા, તમે જોયા છે, ખુરશી ઉચ્ચારીને ઝઘડતા હતા. અજયભાઈ બીજો મુદ્દો નોટબુકોનો. મહાનગરપાલિકા નોટબુકો બાળકોને આપે છે, ગણવેશો આપે છે. તમારા જ સભ્ય વિજયભાઈ, મને યાદ છે નામ સાથે, એ વારંવાર બિચારા રજૂઆત કરી થાકી જાય. તમારે સામાન્ય સભા મેં તો જોયા છે બોલતા કે સાહેબ તમે નોટબુક આપવાના છો તો છોકરો ભણે એટલે આપો, છોકરો ભણી રહે એટલે ના આપો. પાઠ્યપુસ્તકો આવીને ગોડાઉનમાં પડ્યા છે સાહેબ, આપો રજૂઆત કરતા હતા. સામાન્ય સભામાં બિચારા કગરતા હતા લોકોના હિત માટે. અજયભાઈ આ કેવું વહીવટ અને આવું કેવું? સાહેબ નોટબુક છે તે શિક્ષણ સમિતિના નેજા હેઠળ ચાલતી સ્કૂલોમાં અપાતી હતી અને નગરપાલિકા આપતી હતી. અને નગરપાલિકાની અંદર બજેટ આવ્યા બાદ જ્યારે, એટલે કે અત્યારે બજેટ આવ્યું, હવે વેકેશન ભરવાનું, વેકેશનની અંદર પ્રક્રિયાઓ ચાલશે અને સ્કૂલ ખુલે તે પહેલાં આવી જવું જોઈએ. પરંતુ પેલા કહે છે ને કે હવે તો પેલા અમુક નિયમો આવેલા છે તેના આધારે છે તે કામગીરી કરવી પડે, અને એ કામગીરીની અંદર સમય જાય છે અને સમયને લઈને લેટ થાય છે. બાકી આપે તો છે જ નવસારી નગરપાલિકા અત્યાર સુધી આપી છે, હવે પણ આપવાના છે. પરંતુ આ વખતે અમે એક નિર્ણય કર્યો છે કે અત્યારથી છે તે એને માટેની કામગીરી શરૂ કરી દીધી છે. સાહેબ અજયભાઈ તમે અહીંયા આવવાના હતા ને, તમારી ટીમને ખબર કે અજયભાઈ આવવાના છે, અજયભાઈને પાણી જોયું છે, તમે ઠંડુ પાણી બરાબર પહેલેથી લાવીને મૂકી રાખ્યું. અજયભાઈ તમને ખબર હતી કે આ બાળકો ભણવા આવવાના છે, આ તારીખે સ્કૂલ ખોલવાની છે, કેલેન્ડર ફિક્સ જ હોય છે. તમારે નગરપાલિકાએ ઠરાવ કેમ તમે માર્ચની શું રાહ જુઓ? તમે ભાઈ ફેબ્રુઆરીમાં તમારું માર્ચમાં રાહ જુઓ, એના પહેલા તમે 6 મહિના પહેલા જૂનમાંથી જ આવતા વર્ષનું પ્લાનિંગ કરી નાખો કે આવતા વર્ષે આ બાળકો નોટબુક આપવી પડશે. આપણે પાણી પીવા તો પી શકો છો. માર્ચમાં મારી વાત સાંભળો, માર્ચમાં આપણું બજેટ રજૂ થાય છે, બરાબર? પણ એના પહેલા માર્ચ પહેલા તમે કરી શકો ને સાહેબ. સાહેબ તે આગલા વર્ષનું બજેટમાં જતું રહે છે, એટલે મને એવું કહેવામાં આવેલું કે ભાઈ એ આગલા વર્ષનું બજેટ આ બજેટમાં તમારે લેવાનું અને એમાંથી લેવાનું, એટલે છે ત્યાં પરિસ્થિતિ પેદા થાય છે. પરંતુ અત્યારે કમિશનર જોડે અને કમિશનરની સલાહ મુજબ અમારા નવા શિક્ષણ જે આવ્યા છે તેમણે પણ કીધું કે સાહેબ આપણે આ રીતે નહીં કરીએ, આપણે પહેલેથી અત્યારે બજેટ નક્કી થઈ ગયું એટલે અત્યારે જ આપણે આપી દઈએ, એટલે સ્કૂલ જ્યાં ખુલે તે પહેલા આવી જાય. આશા રાખીએ ને મળી જશે અને મળી જશે. અને જીતુભાઈ તમે છે તે નોટબુકને માટે કીધું, પરંતુ હું એથી વિશેષ આગળ જઈને કહું છું કે 1959માં જ્યારથી શિક્ષણ સમિતિ ચાલુ થઈ ને ત્યારથી હું બેઠો 2022માં બેઠો, ત્યારે મેં છે તે એક નિર્ણય લીધો મારી સમિતિએ અને મારા વડીલોના કહેવાથી, અને એમનો સપોર્ટ હતો એટલા માટે કે મેં ફર્સ્ટ ટાઈમ આ નવસારીના ઇતિહાસમાં બૂટ મેં આપ્યા. અને બૂટ આપ્યા તો કેવી રીતે આપ્યા તે તમને કહું. દરેક સ્કૂલમાં જઈને હું બેઠો છું, દરેક ક્લાસમાં જઈને બેઠો છું, અને દરેક ક્લાસમાં દરેક વિદ્યાર્થીને
વિતરક તરફથી 2 માણસો આવે, તે 2 માણસોની સાથે હું બેસું, એક વિદ્યાર્થીને 2 બૂટ કરાવવામાં આવે બંને પગમાં, અને 10-15 ફૂટ ઉપર વધારે ચાલવાનું એને કહેવામાં આવે, આવ જાવ કરવામાં આવે. એને યોગ્ય લાગે ત્યારે એના વડીલો હોય કે એના માતા પિતા હોય તેને પૂછ્યું, બરાબર છે, દીકરાને પૂછી લો. દીકરો કહે ઓકે, દીકરી કહે ઓકે. ત્યારબાદ એ બૂટ નંબર લખીને એના ઉપર છે તે એના વાલીની સહી લેમ, એની ઉપર શિક્ષકની સહી લેમ, અને એના ઉપર છે તે પ્રિન્સિપાલની સહી લેમ. અને એ સહી લીધા પછી એક કોપી મારી પાસે, એક કોપી સ્કૂલ પાસે, અને એક કોપી શિક્ષક એટલે કે અમારા શિક્ષણ અધિકારી પાસે. આ રીતનું કાર્ય કરીને મેં બહુ સારું કામ કર્યું. આ ઇતિહાસમાં પહેલી વખત. અજયભાઈ, સલામ છે તમને આ કામ માટે. પણ અજયભાઈ, મને એમ થાય કે તમારી શિક્ષણ સમિતિના ચેરમેને જઈને આ બૂટો આપવા પડે તો તમારી આખી શિક્ષણ સમિતિની સ્ટાફ, તમારી જે ટીમ એ બધી અસક્ષમ છે કે શિક્ષણ સમિતિના ચેરમેન જઈને બૂટ આપવા જવું પડે? ના ના ના, એવું નથી. તમારો ભાવ હોય ચાલો તમે 2 બૂટ આપો, પણ એટલા કલાકો તમે જયારે તમે બૂટ આપવામાં બગાડો છો, તમારી ટીમ છે, સ્ટાફ છે, એની પાસે તમારી ટીમ એવું હોવું જોઈએ. મારી ટીમ છે અત્યારે, મારે કેમેરામેન જરૂર પડે તો કેમેરામેન મોકલું, એનું સારામાં સારું કામ થાય, મોનિટરિંગ કામ કરવાનું મારું હતું. બૂટ આપવા માપ લેવાનું કામ તો શિક્ષણ સમિતિના ચેરમેન નહોતું સાહેબ. એ તો તમે એવું થયું કે તમે તમારું સારું દેખાવા માટે કે સારું આપવા માટે તમને વિશ્વાસ નહીં રહ્યો કે બીજા કોઈ માપ બરાબર લેશે કે નહીં, એ તમે ગયા માપ લેવા? ના ના, એવું નથી. હું એકલો નથી ગયો, મારી સમિતિના અમુક માણસો આવતા હતા અમુક દિવસે, પરંતુ હું કન્ટિન્યુ ગયો એટલા માટે ગયો કે મારે છે તે પ્રથમ વખત આ કંઈક કરી આપણે નવું અને એની અંદર ટિપ્પણી નીકળે, એ ટિપ્પણી કરતા આપણે તમારી ટીમને સૂચના જેવી આપો કે એક ભૂલ થઈ ગઈ તમને ખ્યાલ નથી, એવું તમારું એડમિનિસ્ટ્રેશન હોવું જોઈએ કે જો આ બૂટ એક પણ છોકરાને નહીં ફાવશે તો કોન્ટ્રાક્ટર તમારી અને પ્રિન્સિપાલ તમારી વાત લાગી જશે. એ તો એમની જોડે બાહેધરી આપણે પત્ર લખેલો. તમે જાતે જ એક ચેરમેન તરીકે તો આ તો એવું થાય કે કાં તો તમારા વહીવટમાં ખામી કે તમારે જાતે જવું પડે, કાં તો પછી તમને કોઈના પર ભરોસો નતો. ના, કોઈના પર ભરોસો નહીં. મને મારી જાત ઉપર એટલો ભરોસો હતો કે મારી પાસે સમય છે, અને જ્યારે સમય હોય છે ને સાહેબ, સમયના બહુ બાકી કામો રાખી રહી ગયા. મારી શાળાઓમાં તમે કીધું તેમ 3 વર્ષ સુધી તમારા શિક્ષણ અધિકારી નતા આવતા. તમારી જ ભાજપની સરકાર, તમે જાતે જ અત્યારે મને કીધું કે જીતુભાઈ, હું જયારે હોદ્દા પર બેઠો ત્યારે પેલા શિક્ષણ અધિકારી ફૂલ ટાઈમ નતા, બહારથી આવતા હતા, તો ત્યાં ગાંધીનગર જઈને ફૂલ ટાઈમ શિક્ષણ લઈ આવતા હતા. તમારા શિક્ષણ સમિતિ અધિકારી આ બૂટ માપવા બેઠા, એના કરતા તો શિક્ષણ અધિકારી લઈ આવતા તો કામ ફટાફટ થઈ જતું. સાહેબ, જે દિવસે પ્રથમ શિક્ષણ અધિકારીની વાત કરું તો એમને જયારે બીજી જગ્યાએ હોદ્દો આપવામાં આવ્યો તો રજૂઆત કરી, તો બીજા આવ્યા તેને બીજા જિલ્લાનો સોંપવામાં આવ્યો, કારણ કે તે રિટાયર થયા હતા, અને ત્રીજા આવ્યા તે અત્યારે સ્થાયી છે રહેલા. સાહેબ, તો એ જ કહું છું ને, તો તમારી સરકાર, તમે આખી સરકારના હનુમાન CR પાટીલના તમે ખાસ, તમે RC પટેલના ખાસ, તમે પિયુષભાઈના ખાસ, અને તમે શિક્ષણ અધિકારી જો તમે અહીંયા ફૂલ ટાઈમ ના લાવી શકતા હો સાહેબ, તો અમારે જેવા સામાન્ય માણસ તો બિચારો શું કરશે સાહેબ? સાહેબ, બીજી જગ્યાએ કોઈ રિટાયર થાય તો તેને માટે કોઈક જગ્યાએ કોઈકને તો મોકલવા પડે ને સાહેબ. પણ જગ્યા તમને ખબર છે આ તારીખ, મારો સવાલ પાછો જ આવે સાહેબ, તમારે સવાલ તમે જે જવાબ આપો છો એમાંથી જ મારો સવાલ નીકળે. સાલો અમારો મગજ જ આવું છે સાહેબ. રિટાયર થવાનું તમને ખબર છે કે આ તારીખે રિટાયર, જે દિવસે જોઈનિંગ થયો દિવસે એને ખબર છે કે આ તારીખે રિટાયર થવાનું, તો એનું રિપ્લેસ સાહેબ હોતું જોઈએ. તમારા અત્યારે મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ જવાનું હોય તો આપણને ખબર કે રાતે 12 વાગે પૂરું થઈ જવાનું છે, તો આપણે 12:10 કરાવી દઈએ સાહેબ. તો આ તો એક શિક્ષણ અધિકારીની જવાબદારી, કેટલા બધા બાળકો એના પર ડિપેન્ડ હોય, એવી પોસ્ટ પર જો તમે એમ કહો કે રિટાયર થઈ ગયો અને બીજો લાવવો પડે કે બીજો મૂકવો પડે, તો સાહેબ આ તો કેવું ભાજપનો વહીવટ? ના ના, એવું નથી કે કરવું પડે, પરંતુ એ જગ્યા જ્યારે ધારો કે તમે આજે ન હોવ અને મારે કંઈક તમને આપવું હોય તો હું શું કરું? હું તમારી ઓફિસમાં આવીને આપું ને, કોઈક વ્યક્તિ તમે બેસાડલો હોય ને. સાહેબ, તમને ખબર નથી રિટાયર થવો તો સાહેબ એ પહેલા રિટાયર થવાનો જે દિવસે નોકરીમાં લાગ્યો એ દિવસે જ ખબર હતી કે ફલાણા ભાઈ આ તારીખે રિટાયરમેન્ટ છે, અને નવાને તમે લેવ તે પહેલા કંઈક તો વ્યવસ્થા કરવી પડે ને. એ વ્યવસ્થાના આધારે લોકો એટલે પણ એ જ કહું છું સાહેબ, એ ગેપ તમારી રહી જ ને કે તમને ખબર છે કે નિવૃત્ત થવાનું, પણ તમે લેવાનું શાંતિથી લેવાશે થઈ ગયું. આપણે ઘરે ખબર છે વરસાદ આવવાનો તો આપણે છાપરું ઢાંકી દઈએ, પણ તમે છાપરામાં કાના ખુલ્લા રાખ્યા પછી એમ કે સાહેબ કાનામાંથી વરસાદ તો શું કરવું? અજયભાઈ, અનેક મુદ્દાઓ છે પણ આપણે મુલાકાત બહુ લાંબી થઈ ગઈ છે, બરાબર. એટલે આપણે ફરીવાર અમે આશા રાખીએ કે તમે ફરીવાર ચેરમેન પદ પર આવો અને ફરીવાર જે અધૂરી ત્રુટીઓ છે એને આપ સુધારશો. અનેક સવાલો છે અજયભાઈ આપના માટે મારા, કારણ કે તમે એક શહેરના જે બાળક છે, મારા બાળકના ઘડતરને, શહેરના ભવિષ્યને ઘડતરના હિમાયતી એટલે કે એ જે સંસ્થા છે શિક્ષણ સમિતિ, એના આપ અધ્યક્ષ છો. આપનું આ પદ ભલે તમને એવું લાગે કે હું ખાલી એક શિક્ષણ સમિતિનો અધ્યક્ષ છું, નહીં, અનેક બાળકો, અનેક વાલીઓના આપ અન્નદાતા છો, કારણ કે એનું બાળક ભણશે, એનું બાળક કેળવાશે તો એક સારો નાગરિક બનશે, અને એ સારો નાગરિક બનશે તો આ નવસારી શહેરનું ભવિષ્ય ઉજ્જવળ થશે, અને એની આપને જવાબદારી આપવામાં આવી હતી. આપે જવાબદારીમાં ભલે અત્યારે સરકારી જવાબો આપ્યા, ભલે તમે ભાજપી જવાબો આપ્યા, પણ
તમારા આત્મા પણ જાણે છે કે અમુક વસ્તુમાં ખામી રહી ગઈ છે. મને એવું હતું કે અજયભાઈ તો સીધા બોલા છે, અજયભાઈ બોલશે કે હા ક્યાંક ખામી રહી ગઈ છે, હું સુધારીશ. પણ અજયભાઈ તમે કદાચ અત્યારે રાજકીય પાછી પદ મેળવવાનું હશે કદાચ, એટલે કદાચ ચૂક્યા હશો. ના, ખામી સુધારવાનો પ્રયત્ન એટલે જ આ કાયમી અત્યારે શિક્ષણ અધિકારીની નિમણૂક. ખામી સુધારવાનો નિર્ણય એ જ અને માંગણીની સાથે એમની નવી નિમણૂક આવી ગઈ અને 6 વર્ષ માટે અહીંયા જ છે. અનેક પ્રશ્નો અજયભાઈ એવા છે કે જેના હજુ હલ બાકી છે. આશા રાખું કે ફરી આપને મુદ્દત મળે, અને ના મળે તો પણ એક ભાજપના આપ હનુમાન તરીકે આપ પોતાની જાતને ઓળખાવો છો, તો ચોક્કસ આ ભાજપની સરકાર છે. ચેરમેન ગમે તે હશે, પણ આ શિક્ષણ સમિતિમાં તમે એકવાર સુકાન સંભાળ્યું છે, જે ખામીઓ બાકી રહે એ ભલે પદ રહે જતું રહે આપનું, પણ તો એ લાગી રહેજો. આપને લાગી રહેવાનો આપણો સ્વભાવ છે, તો લાગી રહેજો અને શિક્ષણ સમિતિની દિશા બદલજો. જીતુભાઈ, કદાચ તમે છે ને એ પેલા કહે ને કે આપણે મોબાઈલની અંદર એકમેકના આપણે પેલા લઈ લઈએ વાઈફાઈ થી, તો તે મુજબ તમે મારા દિલની વાત લઈ લીધી. હું તમને કહેવાનો હતો, આ પદ તો મને મળ્યું છે, કેવી રીતે મળ્યું, કેમ મળ્યું, શું કરવા મળ્યું એમાં હું પડતો નથી, પરંતુ મને મળ્યું. સાહેબ ચાપલુસી કરેલે પદ મળે ભાજપમાં એવું કહેવાય છે. તમે કેવી રીતે મળી તમે જાણો. એક એવો દાખલો એવો મને આપજો કે મેં કશે કહેવા ગયો. તમે ના કહેવા ગયા, પણ લોકો જાણે કે આને આ બાજુ સાઈડ પર કરે ગામમાં નડતો ઓછો થાય એટલે તમને. ના, એવું બી નથી. પરંતુ મને જયારે બેસાડો ચેમ્બરમાં નડતા હતા એટલે તમે સાઈડ પર કાઢી મેળ્યા હતા. ના, તમે નડો છો, તમને કાઢી મેળ્યો છે બધે. અને તમે આ ખૂણામ જતો ને એટલે આ ગામમાં નડશે ને એટલે તમને નાખે છે. ના, એવું નથી. કાર્યકરની ક્ષમતા મુજબ તમે સ્વીકારો કે ચેમ્બરમાં તમે નડતા હતા એટલે તમને કાઢી મેળ્યા. ના, એવું નથી. ચેમ્બરમાં નડતા તો નહીં હતા, પરંતુ વિચારધારા અલગ પડતી હતી એટલે હું બહાર નીકળી ગયો. નીકળ્યો ને તમને કાઢી મેળવામાં આવે. નહીં, હું નીકળી ગયો. અજયભાઈ તમને પદ નતો આપ્યું કારણ કે સર્વાનુમતે હતા, તમને ચેમ્બરના મંત્રી પછી તમને પ્રમુખ નતા બનાવવા દીધા. નહીં, તે એટલા માટે નહીં બનવા દીધા. મેં એટલા માટે કે તમે બોલકા હતા, તમે પૂછતા હતા એટલે. એટલે સાચું છે અજયભાઈ, સ્વીકાર. બાકી હું તમને કહું છું અજયભાઈ, બીજા બધા રાજકારણી પાસે મને આશા ના હોય, પણ અજયભાઈ સાચું છે તો બોલો ને. આજે તમે પ્રશ્ન કર્યો ને કે તમે હોવ કે ન હોવ, એ કદાચ મને નહોતી ખબર કે તમે કરવાના છો, પરંતુ અત્યારે હું અહીંયા બેઠો છું ને તમે 14 શિક્ષકના એટલે કે 14 પ્રિન્સિપાલના નંબર આપું, એમને પૂછો, હું દર વખતે જેટલા બી દિવસ જાઉં છું તેટલા દિવસ એમ કહું, હું હોઉં કે ન હોઉં, હું આવીશ અને જોઈશ. તમને જે તકલીફ પડે એ તકલીફ મને કહેજો, કારણ કે તમે શિક્ષક છો, એ તમારા અધિકારીને તમે ન કહી શકો. પરંતુ હું શિક્ષક નથી, હું એક આમ નાગરિક છું, અને હું આ હોદ્દા પર હોઉં કે ન હોઉં, મને તમારી વ્યથા કહેજો, તમારી માંગણી કહેજો, તમારી લાગણી કહેજો, હું પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. કારણ કે હું બોલકો હોવાને નાતે એ લાગણી ચોક્કસ પહોંચાડીશ. અને ત્યારે શિક્ષકો કહે છે કે સાહેબ તમે આવતા રહેજો. બસ સાહેબ તમે પણ આવતા રહેજો. મારી આ સીધી વાત આપને કેવી લાગી ચોક્કસ જણાવજો, નીચે કોમેન્ટ કરજો. અજયભાઈ કોમેન્ટના જવાબ આપવાની કોશિશ કરશે. હા ભાઈ, પૂછી લેવાનું. અજયભાઈ બી બધાને બહુ પૂછતા છે. જીતુભાઈ, આજે તો તમે મને છે ને તે નાના માણસને મોટો માણસ બનાવી દીધો, જેવી રીતે મને ભારતીય જનતા પાર્ટીએ મોટો માણસ બનાવ્યો. હું તો નાનો જ છું, હું તો લોકોની વચ્ચે જ રહેવા માટે ટેવાયેલો છું, અને લોકોની માટેની પેલા કહી છે ને કે પહેલી આવૃત્તિ તમે બહાર પાડી હોય, ધારો કે તમારા સાઈ પબ્લિકેશનની, તો કોઈ ટાટા હોલમાં મોટો પ્રોગ્રામ રાખવામાં આવે અને તેની અંદર નરેન્દ્ર મોદી આવીને તેનું વિમોચન કરે. નીચે બેઠેલા બધા નામાંકિત વ્યક્તિઓ નવસારી શહેરની બધા સાહિત્યકારોને બધા એ પુસ્તક વાંચે અને બીજે દિવસે અભિપ્રાય આપે કે 7મા નંબરની કોલમમાં, 8મા નંબરના પાના ઉપર 7મા નંબરની કોલમમાં આ ટોલ્સ્ટોય વિશે લખેલું છે, એ જો આપણે જીવનમાં ઉતારીએ. આમ સારા સારા વાક્યો આવે બીજે દિવસે બધાના ભાષણની અંદર, અને એને લઈને પહેલી આવૃત્તિ તમે છે તે મારા જેવા કાર્યકર પાસે ટાટા હોલમાં વેચાવડાવી હોય કે આ જીતુભાઈ તરફથી 1 2 એમ કરીને હું આપી દઉં. પરંતુ બીજે દિવસે પેપરની અંદર એટલા બધા એના આમુખો આવે અને તમને એમ લાગે સારું ના, એક આ બીજી આવૃત્તિ છે તે આપણે કરવી જોઈએ, અને તમે બીજી આવૃત્તિ કરો. એટલે પહેલી આવૃત્તિના જે અભિપ્રાયને લઈને જે લોકોને વાંચનના શોખીન છે, જે લોકો કંઈક નવું મેળવવું છે, તે લોકો તમારી બીજી આવૃત્તિ વેચાતી લઈ લેશે. એટલે તમને એમ થશે કે ખાલી 2 આવૃત્તિ જતી રહી હારે, એટલે તમે ત્રીજી આવૃત્તિ બનાવશો. પરંતુ ત્રીજી આવૃત્તિ છે ને તે તમારી જે પહેલી અને બીજીમાં જે ગયેલી તે ન જાય, એટલે તમારે ત્યાં પડેલી રહે. એટલે મારા જેવો કોઈ બોલકો કાર્યકર આવે, મારા જેવો કોઈ વેચનારો કાર્યકર આવે, તેને કે અજય તે દિવસે ટાટા હોલમાં તે બધાને આપેલી, એવી જ રીતે જો ને આ નકામી દૂર ખાય એના કરતાં એક સારા વ્યક્તિઓને, સારા શિક્ષકોને, સારા વાલીઓને તું પહોંચાડજે. એટલે મારા જેવો કાર્યકર હોય તે લઈને પહોંચાડે. એટલે ત્રીજી આવૃત્તિ છે ને એ મફતની આવૃત્તિને લોકોને માટેની આવૃત્તિ હોય છે. તેમ મારે ત્યાં મારા પિતાશ્રીને ત્યાં હું ત્રીજો દીકરો છું, એટલે હું લોકોને માટે જ સર્જાયેલો દીકરો છું એવું માનું છું. કારણ કે હંમેશા મેં જોયું છે ત્રીજી આવૃત્તિ હોય છે એ લોકોને માટેની જ હોય છે, અને આ લોકોને માટે એટલે મારી સેવા. આપણે થોડાક સમયની મર્યાદા છે એટલે આપણે થોડાક આગળ, પણ અજયભાઈની સેવા અવિરત રહેતી હોય છે. અજયભાઈ બોલકા છે, અજયભાઈ આખા બોલા છે. આજે થોડાક અડધા બોલ્યા છે,
ફરીવાર આશા રાખો અજયભાઈ આવે ત્યારે ખુલીને બોલશે અને ચોક્કસ જે ખામીઓ છે એ ખામીઓની ચર્ચા કરશે, ખામીઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે. તો તમને આ વાત કેવી લાગી ચોક્કસ કોમેન્ટ હું તો એવું કહું છું કે તમારા જેવા પત્રકારો પણ અમારા જેવાને એટલે કે રાજકારણની અંદર પડેલા વ્યક્તિત્વને સાચી અને સારી અને સૌને ગમે એવી અને સૌને માટે કામ લાગે એવી સલાહ આપશો તો હું તો પ્રથમ સ્વીકારીશ, પણ મારી પાર્ટી પણ સ્વીકારશે. આવો જીતુભાઈ, આપણે સૌ સાથે મળીને આ નવસારી મહાનગરપાલિકાની અંદર, આ નવસારી મહાનગરપાલિકાના વિસ્તારની અંદર કંઈક એવું કરીએ કે જેથી આવનારું ભવિષ્ય, પેલા આપણા વડાપ્રધાન કહે છે ને કે આવતીકાલ સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ સાહેબ એ આપણે કરીએ. એ જ અભ્યર્થના આપની પાસે રાખું છું, એ જ અભ્યર્થના હું આમ જનતા પાસે રાખું છું. અને જો કંઈક ભૂલચૂક થઈ હોય અને જો કંઈક મારી ખામી રહી ગઈ 4 વર્ષમાં તો હું માફી માંગુ છું આમ જનતાની. ચોક્કસ. તો સમયની મર્યાદા છે એટલે આપણે અહીંયા લઈએ છીએ વિરામ. ફરી પાછા અજયભાઈ સાથે કરીશું સીધી વાત. થેન્ક યુ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.